આજે આપણે ધોરણ 9માં જે કવિતા નંબર 12 છે તો જાનું એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. આ કાવ્યના કવિ સુરેશ દલાલ છે, જેમનું પૂરું નામ સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના થાના જિલ્લામાં 11/10/1932 થયેલો. તેમની જે કાવ્ય સંગ્રહમાં જોઈએ તો એકાંત, ધીંગામસ્તી, અલ્લક દલ્લક, બિલ્લુ એ એમની મુખ્ય કાવ્ય સંગ્રહો છે. ગદ્ય કાવ્યનો સંગ્રહ અસ્તિત્વ તેમણે ગુજરાતી સાહિત્યમાં લખીને ગુજરાતી સાહિત્યની જે ગદ્ય વિદ્યા છે એને સમૃદ્ધ કરેલું છે. તદ ઉપરાંત તપોવન, ઉપહાર, વિથિકા વગેરે પત્રિકાઓમાં તેમણે તો પોતાનું આ સંપાદન કાર્ય પણ તેમણે કરેલું છે. કાવ્યાયન અને કાવ્ય વિશ્વ એ તેમના બે નોંધપાત્ર સંચયો છે. એ સમયની અંદર કવિતા જે દ્વૈમાસિક સંપાદનનું કાર્ય પણ તેમણે કરેલું હતું. તેમના સાહિત્ય જીવન દરમિયાન તેમણે રંજીતરામ સુવર્ણચંદ્રક તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી પણ તેમને નવાજવામાં આવ્યા હતા. હવે આ કાવ્યનું જે ટાઇટલ છે તો જાણું, શીર્ષક પરથી આપણે સમજાય છે કે તો જાણું મતલબ, ઉદાહરણ તરીકે કોઈ બે વ્યક્તિઓ વચ્ચે કોઈ ઉગ્ર સંવાદ ચાલતો હોય તો આપણે એકબીજાને પોરસ ચડાવવા માટે આપણે જો કોઈને એ કહીએ કે તું શા માટે બેસી રહ્યો છે, તું પણ બોલ, તો એ એનામાં પોરસ ચડે છે અને એ બોલવા માટે પ્રેરાય છે. એટલે આપણે કહીએ કે તો જ અમે જાણીએ કે તું બહાદુર છે કે નહીં, કે તો જ જાણીએ કે તું બોલવામાં માહિર છે કે નહીં. બે વ્યક્તિ ઝઘડતા હોય તો ઝઘડતા બે જે બીજા કોઈ પક્ષ હોય તો એક ભાઈને પક્ષને ઉપસાવે કે શું યાર તું કાયરની જેમ બેસી રહ્યો છું, હુમલો કર, આમ તાકાત નથી. એટલે એનામાં પોરસ ચડે. એટલે કહીએ કે તો જાણીએ કે તારામાં તાકાત છે. એટલે આ જે કાવ્યનું જે શીર્ષક છે તો જાણું, તો એમાં જે કૃષ્ણ અને ગોપીઓનું આ પ્રેમનું સુંદર ઉર્મી ગીત છે. એટલે આ કાવ્યનો જે પ્રકાર છે એ ઉર્મી ગીત છે. સાહિત્યની અંદર જે પદ્ય વિધા છે એની અંદર સોનેટ હોય, ગીત રચના હોય, ઉર્મી હોય, તો આમેનું આ એક છે સોનેટ કાવ્ય. કૃષ્ણ અને ગોપીઓ વિશે આ બે વિષય લઈને ઘણી બધી રચનાઓ ગુજરાતી સાહિત્યમાં આપણને જોવા મળે છે. પણ એમાં કૃષ્ણ અને ગોપીઓના પ્રેમની અંદર કૃષ્ણને સર્વશ્રેષ્ઠ બતાવે છે. પણ અહીંયા તમે જુઓ કે સામાન્ય ગોપી કૃષ્ણ ભગવાનને પડકાર આપે છે. એટલે અહીંયા આ કાવ્યમાં કૃષ્ણ પ્રેમ વ્યક્ત થયેલો છે. અને અહીંયા જે શબ્દ છે મારી ગાગર ઉતારો તો જાન, કે રાજ તમે ઉચકો તો પહાડને. અહીંયા પહાડ જે શબ્દ છે એ ગોવર્ધન પર્વત માટે બતાવવામાં આવ્યો છે કે ગોવર્ધન પર્વત તમે ઉચક્યો તો ત્યારે તમે જાણીએ કે ત્યારે તમે સંસારને વાત કરીએ, જ્યારે તમે અમારી ગાગર આ શિર પરથી ઉતારો. હવે અહીં ગાગર ઉતારો એ જે છે એટલે ગાગર ઉતારે તો પતિ એવો આ એક લોક જીવનનો સંદર્ભ છે. એટલે જે ગોપીઓ હતી એ ગોપીઓ કૃષ્ણને આ ગાગર ઉતારીને, એટલે કૃષ્ણ દ્વારા પોતાના શિર પરથી ગાગર ઉતરાવીને એ ગોપીઓ જે છે એ ભગવાન કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માગે છે, નિકટતા પ્રાપ્ત કરવા માગે છે. સદૈવ જે અદ્વૈત છે એટલે ગોપી અને કૃષ્ણ એકાકાર થવા માગે છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને એ વિનવે છે કે તમે જો મારા શિર પરની ગાગર ઉતારો તો અમે જાણીએ કે તમે
પોતાની બાલ્યાવસ્થામાં, પોતાના જીવન દરમિયાન તમે જે પરાક્રમો કર્યા હતા એ વાસ્તવિક હતા, સત્ય હતા. એટલે પોરસ ચડાવે છે, પડકાર આપે છે. કદાચ આ જો પડકાર આપવામાં આવે તો ભગવાન જે શ્રી કૃષ્ણ છે એમાં પોરસ આવે અને એ પડકાર ઝીલે. અને જો ભગવાન આ શિર પરથી જો ગાગર ઉતારે તો આ જે ગોપીઓ હતી એ ગોપીઓને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય, ભગવાનનું નિકટતા પ્રાપ્ત થાય. તો એ ભાવ વ્યક્ત કરવા માટે અહીંયા આ તો જાનું ને તો જાનું શીર્ષકની અંદર જે પહેલી જે કાવ્ય પંક્તિ છે, મારી ગાગર ઉતારો તો જાનું કે રાજ તમે ઉચકો તો પહાડને, તો એ વ્યક્ત કરવા માટે અહીંયા પ્રયત્ન કર્યો છે. અહીંયા ગાગર ઉતારવાના બહાને જે કૃષ્ણ ગેલી ગોપી કૃષ્ણનું નૈકટ્ય ઝંખે છે. હવે મેં પહેલાં જ સમજાવ્યું હતું કે ગાગર ઉતારે એટલે પતિ એવો લોકજીવનનો સંદર્ભ છે. એટલે તેથી જ ગોપી કહે છે કે પ્રેમ સ્વીકારવાના આવો અવસર ફરી ફરી આવતો નથી. લાસ્ટ જે વાક્ય છે કાવ્ય પંક્તિ એમાં કહે છે, ફરી ફરી નહીં આવે ટાણું, મારી ગાગર તો ઉતાર તો જાનું કે રાજ તમે ઉચકો તો પહાડ. એટલે એ દ્વારા એ વ્યક્ત કરવા માગે છે કે આવો અવસર જીવનમાં વારંવાર નહીં આવે. તો આજે આ જે અમૂલક અવસર જે એડે ન જવા દેશો, વાસળી, જમુના, ગાયો જેવા સંદર્ભોથી કવિએ આ ગીત રચનામાં ગોકુળનું અને પ્રેમનું સુંદર વાતાવરણ સર્જ્યું છે. તો આજે આપણે આ જે કાવ્ય છે તો જાનું એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. મારી ગાગર ઉતારો તો જાનું કે રાજ તમે ઉચકો તો પહાડને, હું તો ઘરે ઘરે જઈને વખાનું કે રાજ તમે ઉચકો તો પહાડને. આખો દી વાસળીને હાથમાં રમાડો કહાન, એમાં સા હોય ઝાઝા વહેતા. કાંટાળી કેળી પર ગાગર લઈને અમે આવતા જતા તે સ્મિત દેતા. હું તો વહેલી જમુનાને અહીં આનું, મારી ગાગર ઉતારો તો જાનું કે રાજ તમે ઉચકો તો પહાડને. રચકારા દઈ દઈને ગાયો ચરાવો ને છાઈ મહી ખાઈ લેવો પોરો. ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો. ફરી ફરી નહીં આવું ટાણે, મારી ગાગર ઉતારો તો જાનું કે રાજ તમે ઉચકો તો પહાડને. હવે આ કાવ્યમાં આપણે જોયું કે રાજ તમે ઉચકો તો પહાડને. આ જેવા કાવ્ય પંક્તિ છે એની વારંવાર પુનરુક્તિ કરવામાં આવી છે અને આ પુનરુક્તિ દ્વારા આજે સુરેશ દલાલ છે એ ભાવ વ્યક્ત કરવા માગે છે કે રાજ તમે ઉચકો તો પહાડને. એટલે આજે રાજ શબ્દ જેનો પ્રયોગ કરવામાં આવ્યો છે એ આજે કાવ્યનો જે આ લોકગીતનો જે સ્પર્શ છે એ સ્પર્શ અહીંયા અનુભવે છે. ભગવાન કૃષ્ણ રાજા હતા તેથી આ જે શબ્દ છે એ પસંદગી દાદ અપાવે એવો આકર્ષક થઈ ગયો છે. એક આ કાવ્યની વારંવાર આ પંક્તિની વારંવાર પુનરુક્તિ દ્વારા સુરેશ દલાલ એ વસ્તુ પર ભાર મૂકવા માગે છે કે આજે ભગવાન જે છે એ ભગવાને ઉચક્યો તો પહાડને, મતલબ કે ભગવાનને અહીંયા ગોપીઓ જે છે એ પડકાર આપે છે ને જો પડકાર જો ગ્રાહ્ય કરે ને કદાચ જો ભગવાન કૃષ્ણ આ શિર ઉપરની ગાગર ઉતારી લે તો ગોપીઓને સદૈવ માટે એમનું નિકટતમ સ્થાન પ્રાપ્ત થાય. એટલે એ નૈકટ્ય ભાવ બતાવવા માટે ગોપીઓ નૈકટ્ય ઝંખે છે એ ભાવ સ્પષ્ટ કરવા માટે કાવ્ય પંક્તિની અંદર આ વારંવાર આ કાવ્ય પંક્તિનો આ પુનરોક્તિ અહીંયા લગાવવામાં આવેલી છે. એટલે એ કાવ્ય કહે છે કે મારી ગાગર ઉતારો તો જાનું કે રાજ તમે ઉચકો તો પહાડને. હું તો ઘરે ઘરે જઈને વખાનું કે રાજ તમે ઉચકો તો પહાડને. ગોપી ભગવાન કૃષ્ણને કહે છે કે આ મારી ગાગર ઉતારો તમે જાણીએ ને કે તમે મોટા મોટા જીવનની અંદર પરાક્રમો કર્યા છે. બાળપણની અંદર પૂતના માસી જેવા રાક્ષસનો વધ કર્યો, મામા કંસનો વધ કર્યો. તો એ કેવી રીતે ખબર પડે? ગોવર્ધન પર્વત કે જ્યારે ભગવાન ઇન્દ્ર કોપાયમાન થયા હતા અને ગોકુળની અંદર પુષ્કળ વર્ષા થઈ હતી અને આખું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આગળ ઉચકીને જે ગોપીઓ છે, જે ગાયોનું ઘન છે એને ઇન્દ્રના કોપથી બચાવ્યો હતો. એટલે ગોપી કહે છે કે તમે જીવનમાં આવા મોટા મોટા પરાક્રમો કર્યા છે પણ જો તમે આ સામાન્ય લાગતી ગાગર જો મારા શિર પરથી ઉતારો તો અમે જાણીએ કે તમે આ ગોવર્ધન પર્વતનું જે ઉચકવાનું જે તમે કાર્ય કર્યું હતું એ કાર્ય
બધામાં સમજે અને અમે પણ તેનો પ્રચાર કરીશું. કે છે હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. એટલે અમે ઘરે ઘરે જઈને કહેશું, વખાણ કરીશું તમારા વખાણ, કે ભગવાન શ્રી કૃષ્ણએ એમના બાળપણની અંદર આ ઇન્દ્રના કોપથી બચાવવા માટે, ગોકુળને બચાવવા માટે જે ગોવર્ધન પર્વત છે એ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળીથી ઉચકીને સમગ્ર ગ્રામવાસીઓને ઇન્દ્રના કોપથી બચાવ્યા હતા. એવા અમે વખાણ કરીશું. આખો દી વાસળીને હાથમાં રમાડો કહાણ, એમાં સા હોય ઝાઝા વહેતા. અને આગળ ગોપી ભગવાનને ઉપસાવતા કહે છે કે આખો દી ભગવાન શ્રી કૃષ્ણ જે ગાયોનું જે ગણ હતું એ ગણને લઈને જ્યારે વૃંદાવન કાંઠે જતા, યમુના કાંઠે જતા, તો ત્યાં શું આ જે વાંસળી વગાડે અને સુર રેલાવતા, બધાનું મનોરંજન કરતા, તો એમાં શું એ ઝાઝા વહેતા, મતલબ એ શું એ કંઈ મોટું ઝાઝા વહેતા, મતલબ ઝાઝા એટલે ભલીવાર કે દહાપણ. એમાં કંઈ તમારી કંઈ મોટી દહાપણ હતી નહીં, કારણ કે વાંસળી વગાડવી એ તો એકદમ સરળ કામ છે, તો એમાં કોઈ ઝાઝા વહેતા હોતા નથી, મતલબ કોઈ એવું દહાપણ ભર્યું કામ એ કહેવાય નહીં. અહીંયા જો કહાણ શબ્દ છે એટલે કૃષ્ણ, અહીંયા તળપદ શબ્દ પણ જોવા મળે છે. કહાણ એટલે ભગવાન કૃષ્ણનું નામ છે. કાંટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતા ને સ્મિત દેતા. અમારું કામ જુઓ કે અમે જ્યારે ગોકુળથી મથુરા જ્યારે દૂધ વેચવા જતા, માખણનો વેપાર માટે જતા, તો આજે કાંટાળી કેડી, કેડી એટલે પગદંડી રસ્તો, કે માણસ ચાલતા અવર જવર કરી શકે તેને પગદંડી રસ્તો કહેવાય. એટલે આ કાંટાળી કેડી પર અમે જતા અને જતાં જતાં અમારા પગની અંદર જ્યારે કાંટો ખૂપી જતો, એની વેદના થતી, પીડા થતી, છતાં પણ આવતા જતા અને સ્મિત દેતા. છતાં પણ અમે ક્યારેય અમારા ચહેરા પર ઉદાસી આવવા દીધી નથી, ક્યારેય અમારા ચહેરા પરથી સ્મિત એ લુપ્ત થયું નથી. હું તો વહેતી જમુનાને અહીં આનું. અને આગળ ગોપી પોતાનું જે કાર્ય છે એ કાર્યને મહાન બતાવતા કહે છે કે અમે તો આ જમુના નદીનું જે પાણી છે એ પાણી ભરીને અમે એ જમુના નદીને આ ગોકુળમાં અમે લઈ આવીએ છીએ, પોતાના સ્વગૃહે લઈ આવીએ છીએ. હવે અમારું જે કામ છે એ તો તમારા કરતાં પણ મહાન છે, કારણ કે તમે અમારી માથા પરની જે ગાગર છે એ ગાગર ઉતારવામાં અસમર્થ છો. એટલે આ ભગવાનને પડકાર આપે છે, ભગવાનને પોરો ચડે એવું વર્ક કરે છે, કે ભગવાનને ઉપસાવે છે કે કદાચ જો ભગવાનને આપણે આવું ઉપમા આપીએ અને કદાચ જો એ ગાગર ઉતારી લે તો પછી આ ગોપીઓને કૃષ્ણનું નિકટ્ય જે છે એ પ્રાપ્ત થાય. એટલે ભગવાનને અહીંયા ઉપસાવવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે અમે તો આવા કાર્ય કરીએ છીએ. હવે આ કાર્યોની સામે અમારું તમારે જે અમે કામ કહીએ છીએ કે ગાગર ઉતારો, એ તો એકદમ સરળ કામ છે. તો એ ભગવાનને અહીંયા વિનવે છે, ભગવાનને પોરસવાનું કામ કરે છે અને કહે છે મારી ગાગર ઉતારો તો જાણો કે રાજ તમે ઉચક્યો તો પહાડ. ડચકારા દઈ દઈને ગાયો ચરાવી અને છાઈ મહી ખાઈ લેવો પોરો, ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો. તમે જ્યારે પણ ગોધન ચરાવવા માટે વનમાં જતા, ત્યાં તમે ડચકારા મારીને આ ગાયોને ચરાવતા, અને જ્યારે બપોરના વેળાએ વાળું લઈને આ જે વનમાં જે વૃક્ષો હતા એ વૃક્ષો નીચે એની છાયામાં તમે થાક પોરો ખાતા યા પોરો ખાતા, થોડો આરામ કરતા. હવે ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળ છે. તમે શું કર્યું કે તમારું કામ કેવું છે કે દચકારા દઈને ગાયો ચરાવી અને ચરાવતા બપોરની વેળાએ વાળું લઈને પછી આ વૃક્ષ નીચે છાયો ખાવો, એવું આ કાર્ય તો અમારા ગોકુળની અંદર આ જે નાના નાના બાળકો છે એ બાળકો પણ આ ચપટી સરળતાથી આ કરી નાખે એવું કાર્ય છે. એ કાર્ય આ તમારું કંઈ મહાન કાર્ય ન કહેવાય. અમે તો જો તમે આ મારા માથા પરથી જો ગાગર ઉતારશો તો અમે ઘરે ઘરે જઈને તમારા વખાણ કરીશું, તમે જે ગોવર્ધન ચરાવતા એની વિશેષતા કહીશું અને કહેશું કે ભગવાને ગોવર્ધન પરત ઉચક્યો હતો, માસી પૂતનાને નાની ઉંમરમાં ને હણ્યો હતો, કાળી નાગને નાથ્યો હતો, મામા કંસનો વધ કર્યો હતો. તો એ ભગવાનને ઉપસાવાનું કામ કરે છે. કદાચ જો ભગવાન ઉપસાઈ જાય અને જો ગાગર ઉતારી લે
તો ગોપીઓને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો એ વાત અહીંયા સ્પષ્ટ કરવા માગે છે. એટલે કહે છે કે તમારું જે કાર્ય છે તો ચપટીમાં, અમારા ગોકુળમાં જે નાના નાના છોકરાઓ છે એ કામ પણ એક ચપટીમાં આ પૂરું કરી દે તેવા છે. ફરી ફરી નહીં આવે ટાણું, મારી ગાગર તો ઉતારો કે રાજ તમે ઉચક્યો તો પહાડ. અંતની અંદર આ સુરેશ દલાલ પોતાના કાવ્યનો ભાવ સ્પષ્ટ કરતા કહે છે કે ગોપીઓ ભગવાન કૃષ્ણને કહે છે કે આવો અવસર આ જીવનમાં તમને ભાગ્યે જ મળશે. આ અવસર કેવો કહે છે? અમૂલક, કે એને તમે એળે ન જવા દેશો. અને આજે આ અવસર મળ્યો છે કે આ માથા પરથી, શિર પરથી આ ગાગર ઉતારવાનો અવસર મળ્યો છે, તો તમે આ ગાગર ઉતારીને મારી ગાગર તો ઉતારો જાણો કે રાજ તમે ઉચકો તો પહાડ. આવો અવસર નહીં મળે. ને ભગવાનને કહે છે કે આ ગાગર અમારા શિર પરથી ઉતારો અને અમને તમારું નૈકટ્ય પ્રાપ્ત થાવ, અમે તમારી જોડે રહીએ. એટલે અહીંયા સામીપ્ય ભાવની વાત અહીંયા ગોપીઓ ભગવાન કૃષ્ણને કહે છે અને ઉપસાવવા માટે તેઓ ભગવાનને પડકાર આપે છે. તો જાનું કાવ્ય કે જેમ આપણે જોયું, ઘરે ઘરે દઈ દઈને ફરી ફરી એવા શબ્દોની પણ પુનરાવૃત્તિ જોવા મળી, જે કાવ્યને લયબદ્ધ બનાવે છે, કાવ્યને ગતિ આપે છે અને નાના નાના કાર્યો સૂચવતી ગોપી કૃષ્ણને એ બહાને નજીક બોલાવવા, પોતિકા કરવા એ મથે છે. તે પણ આપણે અહીંયા સ્પષ્ટ થયું છે. હવે અહીંયા ગોપી જમના જળ ભરીને લાવે છે, પણ જમનાની આગળ મુકાયેલું જે વહેતું જે વિશેષણ છે અને અહીં આનુંની રજૂઆત, વર્ણને કેવું અદ્ભુત બનાવ્યું છે, એ પણ આ એક કાવ્યની આગવી પોતાની છાપ છે, વિશેષતા છે. આ કલ્પનાથી ગોપી જાણે કૃષ્ણથી મહાન કામ કરી શકતી હોય તેવું આપણને અહીંયા સુરેશ દલાલે બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેના દ્વારા કૃષ્ણને આહ્વાન કરીને તેમના માટેનો પ્રેમ બતાવે છે. તેનું આ સુંદર આ કાવ્યની રજૂઆત થયેલી છે. કારણ કે અહીંયા કૃષ્ણના જે મહાન કાર્યો છે એના કરતાં ગોપીઓના મહાન કાર્યો બતાવ્યા છે. એટલે ભગવાનને એ પડકાર આપવા માગે છે અને એ પડકાર જો સ્વીકારે તો ભગવાન કદાચ આ ગોપીઓના માથા પરથી ગાગર ઉતારે તો ભગવાન પછી એમને સાનિધ્ય પ્રાપ્ત થાય. તો એ ભાવ વ્યક્ત કરવા માટે અહીંયા એ વિનવે છે, પડકાર આપે છે. તો અહીંયા સુરેશ દલાલનો સ્પષ્ટ કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો જે નિખાલસ પ્રેમ છે, અલૌકિક પ્રેમ છે, એનું સુંદર અહીંયા વર્ણન કરેલું છે.